ધન્યવાદ કરીએ છીએ ફરી સુંદર દિવસ, સુંદર સવારને માટે અને સુંદર વચનો દ્વારા શીખીએ એના માટે પ્રભુએ ફરીથી આપણા જીવનને આજના સુંદર સવાર આપણા જીવનની અંદર આપ્યો છે. માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પ્રભુનું નામ સર્વશ્રેષ્ઠ નામ છે અને એ નામ આપણને સર્વ બાબતોથી છોડાવે છે, સર્વ ચિંતાઓથી મુક્ત કરે છે અને સર્વ એવી આપણા જીવનની અંદર આવેલી હરેક સંકટો સમયે પણ એમનું નામ આપણને હરેક પરિસ્થિતિમાંથી બચાવવાને માટે સર્વશક્તિમાન છે. આવો આપણે એક ટૂંકા વચન દ્વારા શીખીએ. એના પહેલાં આપણે એક ટૂંકું વચન વાંચીશું. પિત્તરનો પહેલો પત્ર, તેનો 5મો અધ્યાય અને 7મી કલમ, કે જેમાં લખવામાં આવ્યું છે, તમારી સર્વ ચિંતાઓ તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. પ્રિયો, આજના આ જગતની અંદર હરેક કોઈને દુનિયાની ચિંતા હોય છે. હરેક કોઈને પોતાના ઘર પરિવારની ચિંતા હોય છે, પોતાના ઘરની ચિંતા હોય છે, નોકરી ધંધો કરતો હોય તો નોકરી ધંધાની અંદર એમને ચિંતા હોય છે અને ઘણા લોકોને પોતાના પરિવારના સભ્યોની ચિંતા હોય છે. ઘણા લોકોને પોતે જે દેવામાં ઘૂસી ગયેલા છે એમની ચિંતાઓ હોય છે. આજે આખું જગત ઘણી ચિંતાઓને લઈને પોતાના જીવનને જીવી રહ્યો છે. પરંતુ પ્રભુનું વચન શું કહે છે? પ્રભુનું વચન એવું કહે છે કે તમારી સર્વ ચિંતાઓ તમે મારા પર નાખી દો, હું તેની સંભાળ રાખીશ. કેમ કે દેવ યહોવા કહે છે, અને જ્યારે પ્રભુ યહોવાએ કલ્વરીના ક્રૂસ પર સર્વના બોજાને લઈ લીધા છે, સર્વના હરેક પાપો અપરાધોને એમને લઈ લીધા છે અને હરેકની બીમારીને પણ એમને કલ્વરીના ક્રૂસ પર લઈ લીધા છે, તો આપણે આપણા જીવનની હરેક ચિંતાઓમાંથી મુક્ત થઈ ગયા છે. ત્યારે આજે ફરી આપણે જગતની અંદર જગતના વાનાઓને માટે ચિંતા કરતા હોઈએ છીએ. પરંતુ પ્રભુનું વચન અદ્ભુત વચન છે કે જે આપણને હિંમત અને દિલાસો આપે છે કે આ જગતની હરેક પરિસ્થિતિઓ પર વિજયવંત થનાર પરમેશ્વર મહાન પ્રભુ યીશુ છે. અને જે પરમેશ્વર પિતાએ આજે જગતની અંદર એમને મોકલીને જે આપણા પાપોના અપરાધોને માટે એ પોતાના જીવનને આપી દીધું. પ્રભુ યીશુ એ ભલો પરમેશ્વર, અને એમણે આપણા જીવનને માટે જે સગડું લઈ લીધું છે, એમણે પોતાના માથા પર કાંટોનો મુગટ લઈ લીધો, હાથો પર એમણે ખીલા લઈ લીધા અને એણે પોતાના પગ પર પણ ખીલા લઈ લીધા અને પોતાના લોહીને આપી દીધું કે માત્ર આપણા જીવનને માટે. તો પછી આપણા જીવનની અંદર ચિંતા શા માટે હોય છે? આપણે થોડી બાબતની અંદર આપણે સર્વ બાબતો લઈને આપણે ચિંતા કરતા હોઈએ છીએ. ઘણી વખત પ્રભુ પાસે આવીએ છીએ, પ્રભુ કહે છે કે પ્રભુના હાથોમાં આપણે આપણી ચિંતાઓ આપી દઈએ, ત્યારે આપણો બોજ હલકો થઈ જાય છે. અને આપણે જ્યારે પ્રભુ પાસે આવીએ છીએ અને પ્રભુને આપણા અરજ કરીએ છીએ અને એમને કહીએ છીએ કે પ્રભુ, તમારી હાથોમાં મારી સર્વ બાબતોને હું સોંપી દઉં છું. અને જ્યારે આપણે થોડા સમય માટે જ આપણા જીવનની અંદર આ પરિસ્થિતિ કેમ હોય છે? આપણે જ્યારે પ્રભુની ઉપસ્થિતિથી દૂર થઈ જઈએ છીએ ત્યારે આપણે ફરીથી ચિંતા લઈને જીવવા લાગીએ છીએ. થોડો સમય જ્યારે આપણે પ્રભુને હજુરીમાં પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણો બોજ હલકો થઈ જાય છે, અને થોડો સમય જ્યારે ફરીથી આપણા જીવનની અંદર અવિશ્વાસને લીધે આપણે ઘણી વખત એ જ ચિંતાઓની અંદર આપણે ફસાઈ જતા હોઈએ છીએ. ચિંતા એ તો જીવનનો શત્રુ છે. અને શત્રુ શેતાન શું કરે છે કે આ જગતની અંદર એવી જ ઘણી બાબતોને દુનિયાવી લોકોની મધ્યમાં એવી જ બાબતોને દુનિયાની જે વસ્તુઓને પ્રાપ્ત કરવાના માટે, દુનિયાની હરેક બાબતોને માટે એ લોકોના જીવનની અંદર ચિંતાઓ નાખી દે છે. અને ચિંતામાં રહેલો વ્યક્તિ દેવની આરાધના આત્મા સચ્ચાઈથી કઈ રીતે કરી શકે? પ્રિયો, એક આ વસ્તુ આપણા જીવનની અંદર જ્યારે આવી થાય છે ત્યારે આપણે આ શેતાનની ખાવતરને આપણે જાણીએ. ચિંતા એ તો એક એવી વસ્તુ છે કે જે ચિંતા કરવાથી કોઈ બી વ્યક્તિ પોતાનો એક વર્ષ પણ લાંબુ કરી શકતો નથી. પોતાના જીવનને માત્ર એ વગાડી રહ્યો છે. પોતાના શરીર જે પવિત્ર આત્માનું મંદિર છે, એ મંદિરની અંદર જો ચિંતા હશે તો દેવની મહિમા કઈ રીતે થશે? પ્રિય, આપણે આપણા જીવનની અંદર જાણીએ કે આપણે તો એવું જીવન નથી જીવતા ને. આપણે ચિંતામુક્ત થઈ જઈએ, ભયમુક્ત થઈ જઈએ. પરમેશ્વર પિતા હરેક પરિસ્થિતિમાંથી છોડાવવાને માટે જાણે છે. આપણે દેવ પિતા પર ભરોસો રાખીએ, કેમ કે દેવ પિતાએ કહ્યું છે કે હું તમારી સંભાળ રાખીશ, ત્યારે એ સંભાળ રાખશે જ. અને જ્યારે દેવ પિતા એવું બોલે છે કે હું તમારી સંભાળ રાખીશ, તો
આપણે એમના પર વિશ્વાસ કરીએ, આપણી સર્વ ચિંતાઓનો બોજો આપણે પ્રભુ પર આપી દઈએ. ઘણાઓને પોતાના એજ્યુકેશનના સમયે, જ્યારે એક્ઝામના સમયે ઘણી ચિંતાઓ સતાવે છે કે હું સારી રીતે એક્ઝામ લખીશ કે નહીં, હું પાસ થઈશ કે નહીં, જે મેં મારા જીવનની અંદર જે કંઈ બી જે ધ્યેય છે તેને હું પૂરું કરીશ કે નહીં. પરંતુ આપણે આપણા સર્વ બાબતો, આપણી સર્વ ચિંતાઓ પ્રભુ પર સોંપી દેવાની જરૂર છે. કેમ કે દેવ યહોવા સર્વશક્તિમાન દેવ છે અને એ સર્વ સમયે યોગ્ય જ કરશે અને આપણા જીવનની હરેક ચિંતાઓથી ભયમુક્ત કરીને આપણને એક નવું જીવન આપવાને માટે પણ જાણે છે. પ્રિય, આપણે જાણીએ છીએ કાના દેશની અંદર આજે ઘણા લોકો શું કરે છે, પોતાના જીવનની અંદર પણ ઘણું પ્રાપ્ત કરીને પણ ચિંતાઓ કરે છે અને જેમના જીવનમાં કશું જ નથી એવો પણ ચિંતાઓ કરે છે. અને ઘણા લોકો પોતાના જીવનમાંથી કંઈક ગુમાવી દે તો એમની પણ ચિંતા થાય છે. કાના દેશની અંદર આપણે જોઈએ છીએ તો કાના દેશમાં શું થયું, જ્યારે જે જૂનો દ્રાક્ષારસ હતો એ ખૂટી ગયો અને જ્યારે નવો દ્રાક્ષારસ બનાવવામાં આવ્યો એ જૂના દ્રાક્ષારસ કરતાં પણ ઉત્તમ હતો. પ્રિય, આજે તમે તમારા જીવનની અંદર એ સગળી બાબતો ગુમાવી દીધી હોઈ શકે, પરંતુ પ્રભુ પર વિશ્વાસ રાખો. અયુબે પોતાના જીવનની અંદર એ સગળી બાબતો પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું અને સર્વ વેઠી લીધું, પરંતુ શું પ્રભુએ એમને એમના કરતાં અધિક નહીં આપ્યું? જ્યારે એમની પાસે જે વસ્તુ હતું એના કરતાં પણ અધિક પ્રભુએ એમના જીવનની અંદર આપ્યું અને જે બીજું જે એમને મળ્યું એ પહેલાં કરતાં ઉત્તમ હતું. એ જ રીતે આજે જ્યારે એ કાના દેશની અંદર જ્યારે શું થયું કે જ્યારે પહેલાંના દ્રાક્ષારસ જૂના દ્રાક્ષારસ કરતાં નવો દ્રાક્ષારસ ઉત્તમ હતો. અને કહેવાય છે કે જે પહેલાં જે કોઈ બી દ્રાક્ષારસ હોય છે તે સર્વશ્રેષ્ઠ હોય છે, પરંતુ તે સમયે જ્યારે એ દ્રાક્ષારસ ખૂટી જતા, જ્યારે પ્રભુ ઈસુએ જે અદ્ભુત કાર્ય કર્યું અને એ દ્રાક્ષારસ એ પાણીના ડબ્બાઓને એમણે દ્રાક્ષારસની અંદર બદલી નાખ્યા અને જ્યારે જે બીજો દ્રાક્ષારસ જે બનાવવામાં આવ્યો હતો એ પહેલાંનો હતો. દેવ યહોવા બનાવનાર પરમેશ્વર છે, એ કરનાર પરમેશ્વર છે. શું આજે તમે એમના પર વિશ્વાસ નથી કરતા? આજે પોતાના જીવનની અંદર ઝાંચીને દેખો, જો કે એ પોતાના જીવન થકી શું ના કરી શકે છે. સમુદ્રના 2 ભાગ કરીને એમણે એમના લોકોને માટે જગ્યા તૈયાર કરી આપી, તો શું પ્રભુ તમારા જીવનને માટે ના કરી શકે? પ્રિય, માત્ર વિશ્વાસની જરૂર છે. જો વિશ્વાસ હશે તો તમે સર્વસ્વ કરી શકશો, કેમ કે વિશ્વાસના દ્વારા એ પ્રતિફળ આપનાર પરમેશ્વર છે. આપણા જીવનની અંદર આપણે પ્રભુની હજુરીની અંદર આવીને આપણે સર્વસ્વ કહીએ છીએ. આપણે જીવનની ચિંતાઓને આપણે પ્રભુની હજુરીમાં આવીને કહીએ છીએ. પ્રભુની હજુરીની અંદર આપણે આપણા જીવનની ઈચ્છાઓને પણ આપણે કહીએ છીએ. શું પ્રભુ અંતઃકરણને નથી જોતો? પ્રિય, એ અંતઃકરણને પારખે છે. મનુષ્ય આજે માત્ર બાહ્ય દેખાવ જોઈએ છે અને બહારની દેખાવ જોઈને એ નિર્ણય લેતો હોય છે, પરંતુ આપણો પરમેશ્વર કેવો છે કે જે અંતરને જુએ છે. તમારા હૃદયની અંદર શું ચાલે છે તે પણ પારખે છે અને તમારા જીવનની અંદર શું ચિંતાઓ છે એ પણ એ જાણે છે. તો પછી આપણે આપણા જીવનની અંદર આપણે પ્રભુ પર વિશ્વાસ કેમ નથી કરી શકતા? પ્રિય, આપણે આપણા જીવન થકી જ્યારે પ્રભુના હાથોની અંદર આપણે સમર્પણ થઈ ગયા છે તો આપણે પોતાના નથી તો આપણે પ્રભુના છે. અને પ્રભુના લોકોને, તો પ્રભુના બાળકોને જ્યારે કોઈ બી તકલીફ પડે છે ત્યારે પ્રભુ એમની હરેક તકલીફમાંથી છોડાવવાને માટે એ જ સર્વશક્તિમાન દેવ છે. એ સર્વ સમયે યોગ્ય જ કરશે અને એમનું કાર્ય હંમેશા યોગ્ય જ હોય છે, કેમ કે એ એમના બાળકોને પ્રેમ કરે છે અને એમના બાળકોને એ એટલો પ્રેમ કરે છે કે એમને બોજોમાં રહેવા દેવા માંગતો નથી. એમને હરેક પરિસ્થિતિમાંથી છોડાવવાને માટે દેવ ચાહે છે. એ ભયમુક્ત કરવાને માંગે છે, એ હરેક ચિંતાઓથી મુક્ત કરવાને માંગે છે. એ તમારા જીવનની અંદર ઘણી એવી પરિસ્થિતિ હોઈ શકે, કદાચ તમે દેવામાં ઘૂસી ગયા હોઈ શકે, એક કરજામાં ઘૂસી ગયા હોઈ શકે અને તમારા માથા પર એક કરજો હોઈ શકે, ત્યારે તમે ઘણી ચિંતાઓ સાથે પોતાના જીવનને જીવી રહ્યા હોઈ શકે, પરંતુ એ સર્વ ચિંતાઓ માટે પ્રભુ પાસે આવ્યો. પ્રભુને કહીએ કે પ્રભુ, આ સર્વ બોજામાંથી, આ કરજામાંથી તમે મને બહાર કાઢો. પ્રભુ તમને નક્કી બહાર કાઢશે જ. અને જ્યારે પ્રભુની પાસે આપણે આવીએ છીએ, અરજ કરીએ છીએ, ત્યારે પ્રભુ એ સાંભળીને ઉત્તર આપે છે. અને હરેક સમયે જ્યારે એમના લોકો એમને કહે છે અને એમને પ્રાર્થના કરે છે, ત્યારે એ એમના લોકોની અરજને સાંભળે છે અને સાંભળીને ઉત્તર આપનાર એ પરમેશ્વર એમના માટે નવા દ્વારોને ખોલી દે છે. તમારા કાર્યને માટે એ નવો દ્વાર ખોલશે.
અને એ નવા દ્વારની અંદર તમને લઈને ચલાવશે. એ મહાન પરમેશ્વર છે કે તમે તમારા જીવનની અંદર જે પણ ખર્ચો બોજોને લઈને પોતાના જીવનને જીવી રહ્યા હોઈ શકે, પરંતુ આજે પ્રભુ પર તમે વિશ્વાસ કર્યો છે, તો વિશ્વાસની સાથે આજે તમારા જીવનની અંદર એક અદ્ભુત બાબત બનવાને માટે જઈ રહી છે. અને એ બાબત એવી છે કે પ્રભુએ તમારા માટે આશીર્વાદોના દ્વાર ખોલી દીધા છે. અને એ આશીર્વાદોના દ્વાર એમના આજ્ઞા પાલનના દ્વાર છે. અને આજ્ઞા પાલન કરતાં તમે એ સર્વ આશીષોને પ્રાપ્ત કરશો. આજે તમે માત્ર એમના પર વિશ્વાસ કરો, એમના વચનો પર વિશ્વાસ કરો, અને એમને જે કહ્યું છે કે તમે તમારી સર્વ ચિંતાઓ તમે મારા પર નાખી દો, તો આપણે એમના પર આપણી સર્વ ચિંતાઓને નાખી દઈએ અને એમના પર વિશ્વાસ જ રાખીએ, કેમ કે પ્રભુ યોગ્ય સમયે યોગ્ય દ્વાર ખોલનાર પરમેશ્વર છે. અને એ તમારા માટે એ ચિંતાઓને દૂર કરનાર પરમેશ્વર છે. ત્યારે એ સર્વ બોજમાંથી મુક્ત કરવા માટે તમારા માટે સ્વર્ગીય આશીષોને રેડી દેશે. હરેક જગ્યાએથી તમને પરમેશ્વર એક અદ્ભુત આશીષોથી ભરી દેશે. અને એ તમને હરેક રોગો દુઃખોથી, હરેક કર્જાઓથી, હરેક ફેમિલીની ચિંતાઓથી, હરેક એજ્યુકેશનની ચિંતાઓથી, હરેક જે તમારા ધંધા અને નોકરીની અંદર રહેલી ચિંતાઓથી, હરેક પરિસ્થિતિમાંથી અને તમારા દીકરા દીકરીઓની ચિંતાઓમાંથી, તમને સર્વ ચિંતાઓથી એ પ્રભુ મુક્ત કરી દેશે. પ્રિય, આ જ હિંમતનું વચન છે કે પ્રભુ આપણને આપે છે. કેમ કે આજે જગતના લોકો કોણ એવું કહી શકે કે તમારી ચિંતાઓ મને આપી દો? નહીં, કોઈ જ નથી. આ જગતની અંદર પ્રભુ જેવું કોઈ જ નથી. હું તમને કહું છું કે આપણી સર્વ ચિંતા આપણી પાસે જ છે, પરંતુ એ ચિંતાઓ પ્રભુ યેશુ આપણી પાસેથી માંગે છે. કેવી અદ્ભુત બાબત છે કે આપણની પાસે આ જગતની અંદર ઘણા લોકો આપણી પાસે આવશે, આપણે થોડો સમય દિલાસો આપશે, દિલાસો આપીને આપણા પાસેથી જતા રહેશે, પરંતુ આપણું જીવન જાણે છે કે આપણે કઈ પરિસ્થિતિની અંદર છે. પરંતુ જ્યારે દેવ યહોવા આપણી પાસે આવીને આપણને કહે છે કે તમારી સર્વ ચિંતાઓ તમે મને આપી દો, પ્રિય, આપણે એમને આપી દઈએ, એ સર્વ ચિંતાઓમાંથી મુક્ત કરશે. અને એ જ્યારે આજે એક અદ્ભુત અને હિંમતદાયક છે વચન છે. આપણા સર્વ જીવનની અંદર આ બાબત બનતી હોય છે. આજે કોઈ એવું વ્યક્તિ નથી કે જે એમના જીવનની અંદર કોઈ ચિંતા ના હોય. થોડી બાબતની અંદર ચિંતા લઈને બેસી રહેતા હોય છે, પરંતુ આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ, પ્રભુના બાળકોને શોભે તેવું આપણું જીવન બનાવીએ, કેમ કે આપણે પ્રભુના બાળકો છીએ. અને પ્રભુના બાળકો થઈને આપણે જ્યારે પ્રભુના બાળકો છીએ, ત્યારે શું આપણો પિતા આપણને દુઃખી જોઈ શકે છે? આપણને ચિંતામાં જોઈ શકે છે? નથી. આપણે આપણા બાળકોને ચિંતાઓમાં રહેતા એમને પૂછી લે છે કે દીકરા, તું શા માટે ચિંતામાં છે? ત્યારે આપણે પણ એમની ચિંતા કરીએ છીએ. અને આપણે જ્યારે એમની ચિંતાઓને જોઈને આપણને પણ દયા આવે છે. ત્યારે શું આપણો પ્રભુ દયાવાન નથી? એ આપણો પ્રભુ તો દયાથી ભરપૂર છે. એ દયાવાન પરમેશ્વર છે. એમનો પ્રેમ કેટલો અદ્ભુત છે. પ્રેમ આપણે જાણી શકતા નથી, માપી શકતા નથી, પરંતુ એનો આકાશ અને પૃથ્વી જેને રચના કરી છે, જેને મનુષ્ય જાતને રચના કરી છે, અને એમનો પ્રેમ તો સમુદ્રના ગહેરાઈ કરતાં પણ વિશાળ છે. એમનો પ્રેમ તો અદ્ભુત પ્રેમ છે કે જે પ્રેમને ખાतिर એને આપણા જીવનના માટે, આપણા પાપોના અપરાધોના માટે કલવરીના ક્રૂસ પર જીવન આપી દીધું. એ પ્રેમ કોણ કરી શકે છે? કોઈ નથી કરી શકતું. પ્રિય, આજે હું તમને કહેવું છું, એવો પ્રેમ આ જગતની અંદર કોઈ જ કરી શકતું નથી. જો કોઈ તમને કહે છે કે હું તમને પ્રેમ કરું છું, તો એ પ્રભુ જેવો પ્રેમ ના હોઈ શકે. કેમ કે પ્રભુએ નિસ્વાર્થપણે આપણા પર પ્રેમ રાખ્યો છે. આપણે પાપી અપરાધી હતા, પરંતુ તેમ છતાં એમણે આપણા પર પ્રેમ રાખ્યો છે. અને કોણ આજે જગતની અંદર એવું કરી શકે? કોઈ જ નહીં. માત્ર પ્રભુ યહોવા તેવ જ આપણો પરમેશ્વર છે, આપણો પિતા છે, કે જેને આપણા બોજોને એમણે પોતાના પર લઈ લીધા, આપણો આધાર બની ગયો છે. આપણો પ્રભુ યેસુ આપણો આધાર છે. અને જ્યારે એ આપણો આધાર છે, ત્યારે આપણા જીવનની અંદર કોઈ બી પરિસ્થિતિ કેમ ના હોય, કોઈ દુઃખ ચિંતા કેમ ના હોય, કોઈ એવી બાબત કેમ ના હોય કે જેના લીધે આપણે ચિંતા કરતા હોય, એ સર્વ બાબતોમાંથી એ મુક્ત કરવાને માટે સર્વશક્તિમાન દેવ છે. માત્ર આપણે દેવ પર વિશ્વાસ કરીએ, પ્રભુ પર વિશ્વાસ કરીએ, અને વિશ્વાસની સાથે આગળ વધતા રહીએ. એ નક્કી આપણા જીવનને એક અદ્ભુત માર્ગ બતાવશે, અને એમાંથી નીકળવાનો રસ્તો પણ બતાવશે. અને એ
પરમેશ્વર ભયમુક્ત કરનાર પરમેશ્વર છે. માટે આપણે પ્રભુની સ્તુતિ કરતા આગળ વધતા જ રહીએ. આજના આ ટૂંકા વચન દ્વારા પ્રભુ તમને અને તમારા પરિવારને હરેક ચિંતાઓથી મુક્ત કરે અને પ્રભુ પુષ્કળ તમારા જીવનને આશીષિત કરે, એવી જ પ્રાર્થના કરું છું. આમેન.